નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દેશની અંદર થતા આતંકવાદી હુમલાને લઈને જોઈએ મહત્વના સમાચાર। તો ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રીની રાષ્ટ્રને સંબોધન પછી CSSની આ પહેલી બેઠક હશે। અગાઉ 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠક મળી હતી। મિત્રો, દેશની અંદર નાની મોટી એવી ઘટનાઓ બનતી છે, પરંતુ આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે। પહેલગામની અંદર જે હુમલો કરવામાં આવ્યો છે તે હમણાં દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। આમ નાના મોટા આતંકવાદીઓ હુમલા વધી રહ્યા છે અને જે દારૂ ગોળાનો જે બારૂદ આવે છે, આતંકવાદીઓને હથિયારો પૂરા પાડે છે, પણ જે સરળતાથી ગુજરાતની અંદર તેમજ જે ઇન્ડિયાની અંદર કઈ રીતે આવી શકે તે એક મોટો દેશની અંદર મોટો પ્રશ્ન ઉદ્ભવે છે। મિત્રો, હાલમાં જ ગુજરાતની અંદરથી 3 આતંકવાદીઓ ગુજરાતના ગાંધીનગરની અંદરથી પકડાણા છે। તો વિગતવાર સમાચારમાં વાત કરીએ તો કેબિનેટની સમિતિમાં બેઠક મળી હતી અને જેના થોડા દિવસો પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે રાજદ્વારી આક્રમણ શરૂ કર્યું હતું। સરકારે પહેલેથી જ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી અને પાકિસ્તાન તરફથી કોઈ પણ આતંકવાદી કાવતરાનો બદલો લેવામાં આવશે। તો સરકારે એ પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ પણ આતંકવાદી જો કૃત્ય કરવામાં આવશે તો કૃત્યને યુદ્ધ ગણવામાં આવશે। તેથી શક્યતા એવી વધી શકે કે હવે ટૂંક સમયમાં પાકિસ્તાન સાથે જો બોલાચાલી તો સામાન્ય રીતે યુદ્ધની શરૂઆત પણ થઈ શકે। ભારત ફરીથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનું નિશાન કરશે અને તેની જે કડવી માનસિકતા છે, જે આતંકવાદીને સમર્થન આપતું જે પાકિસ્તાન છે, તો મોદી સાહેબે એવું સ્પષ્ટપણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર છે તે હજી પૂર્ણ નથી થયું, ઓપરેશન સિંદૂર ચાલુ જ છે। જો પાકિસ્તાન તરફથી કોઈ આતંકવાદીને સંકેત આપતી કોઈ કાર્ય પ્રણાલી કરવામાં આવશે તો ભારત તેનો વળતો જવાબ આપશે અને તેવું મોદી સાહેબે મીટિંગની અંદર પણ સ્પષ્ટપણે કરવા માંગ્યું છે અને દેશની સુરક્ષાને લઈને ખૂબ મોટા સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો મિત્રો, ઓપરેશન સિંદૂર બાદ હવે ઓપરેશન સિંદૂર 2ની પણ શરૂઆત થઈ ચૂકી છે અને જે દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો છે તો તેનો વળતો જવાબ ભારત આપશે તેવું મોદી સાહેબે સ્પષ્ટપણે કહ્યું છે અને એક પણ આરોપીને નહીં છોડવામાં આવે અને તમામ સુરક્ષાકર્મીઓને એવું સ્પષ્ટપણે કહ્યું છે કે એક પણ આરોપીને નહીં છોડવામાં આવે અને તમામને કડકથી કડક સજા ફરમાવવામાં આવશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો બોમ્બ બ્લાસ્ટને લઈને જોઈએ અપડેટ માહિતી। તો સુરક્ષા એજન્સીઓએ આ ઘટનામાં સામેલ લોકોને પકડવા માટે દરોડા પાડ્યા હતા અને જેના કારણે ગભરાહટ અને હતાશાને કારણે આ બ્લાસ્ટને અંજામ આપવામાં આવેલા જે આતંકવાદીઓ છે તેમને પકડી લેવામાં આવ્યા છે। આ બ્લાસ્ટ પ્રી પ્લાનિંગ હતો એ એક્સિડેન્ટલ તે તપાસ દરમિયાન જાણવા મળશે, પરંતુ હજી તેની તપાસ ચાલુ છે। બોમ્બ સમય પહેલાથી જ ફાટી ગયો તેવી પણ સંપૂર્ણપણે માહિતી મળવાપાત્ર છે અને ડેવલપ નહોતો થયો તેવી પણ માહિતી મળી રહી છે, જેથી તેની અસર મર્યાદિત રહી છે। મિત્રો, સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ સમગ્ર ઘટનાક્રમને। તો મિત્રો, જે આતંકવાદીઓ છે જે દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો છે, તો મિત્રો તે જે બોમ્બ બ્લાસ્ટ કરવાનો હતો તે જગ્યાએ નથી થયો, પરંતુ કોઈ કારણોસર ઘટના પહેલા જ તે બોમ્બ બ્લાસ્ટ થયો છે। એટલે સામાન્ય રીતે 8 લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ 20 લોકોને દવાખાનાએ ખસેડવામાં આવ્યા હતા। તો જે દવાખાનામાં પહોંચતા કુલ અત્યારે મૃત્યુ આંક 13 લોકો સુધી પહોંચ્યો છે। તો મિત્રો, આ બોમ્બ બ્લાસ્ટની અંદર 13 લોકોના મૃત્યુ થયા છે, પરંતુ મિત્રો સુરક્ષાકર્મીઓએ જે આતંકવાદીઓને ગુજરાતની અંદરથી પણ ઝડપી લીધા છે અને સુરક્ષાકર્મીઓને એવું કહેવું છે, જે વિગતવાર માહિતી મળવાપાત્ર તે મુજબ તેઓ જે કોઈ મોટો પ્રિવેન્ટિંગ પ્લાનિંગ કરી રહ્યા હતા, કોઈ મોટો બ્લાસ્ટ કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર આ બોમ્બ અચાનક થયો બોમ્બ બ્લાસ્ટ અને જે આતંકવાદીઓને પહેલેથી પકડી લીધા છે। કોઈ મોટી ઘટના બનતી રોકી દેવામાં આવી છે, સુરક્ષાકર્મીઓનું આવું માનવું છે। વિગતવાર થોડી અપડેટ માહિતી જોઈએ તો શંકાસ્પદ વ્યક્તિને આત્મઘાતી કાર બોમ્બ બ્લાસ્ટની નોર્મલ પેટર્નને ફોલો કરી ન હતી। તેણે ન તો કારને કોઈ ટાર્ગેટ સાથે ટકરાવી કે ન તો કોઈ જોઈ જાણીને ત્યાં અથડાવી હતી। આ વાતો પરથી સ્પષ્ટપણે એવું જાણવા મળી રહ્યું છે કે એક મોટો હુમલો ટળી ગયો છે, જેનો શ્રેય પેન ઇન્ડિયા એલર્ટ્સને અને સસ્પેન્સ મોડ્યુલર પર કોઓપરેટિંગ શંકાસ્પદ વ્યક્તિને આત્મઘાતી કાર બોમ્બ બ્લાસ્ટની નોર્મલ પેટર્નને ફોલો કરી ન હતી। તેણે ન તો કોઈ કારને ટાર્ગેટ સાથે ટકરાવી કે ન તો કોઈ જાણી જોઈને કોઈ જગ્યાએ અથડાવી। કારણ કે મિત્રો, જો કોઈ ટાર્ગેટ સાથે અથડાવે કે કોઈ
પેટર્નને ફોલો કરે તો સામાન્ય રીતે અત્યારે 13 લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ જો કોઈ આતંકવાદીનો ટાર્ગેટ હોય તો ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હોત. પરંતુ સૂત્રોની માહિતી અનુસાર જે આતંકવાદીની ગેરસમજ કે કોઈ કારણોસર જે પ્લાનિંગ વગર બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો આ વાતો પરથી તેવું જાણવા મળે છે કે એક મોટો જે હુમલો થવાનો હતો તે ટળી ગયો છે અને તેનો શ્રેય પેન ઇન્ડિયા એલર્ટનેસને જાય છે. કારણ કે મિત્રો, જો કોઈ ટાર્ગેટ નક્કી કરીને બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે તો એક સાથે ઘણા બધા લોકોનો મૃત્યુ થવા તેવી શક્યતા હતી, પરંતુ આ કોઈ આતંકવાદીની ગેરસમજ કે કોઈ કારણોસર એવો બોમ્બ બ્લાસ્ટ થયો છે જેથી 13 લોકો મૃત્યુ પામ્યા છે અને 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જ્યારે મિત્રો, એવો સૂત્રો અનુસાર એવી માહિતી મળી રહી છે કે 26મી જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પર જે ધ્વજવંદન અને લોકો ભીડભાડી જગ્યા હોય છે, લોકો એકઠા થતા હોય છે, આતંકવાદીનો એવો ટાર્ગેટ હતો, આતંકવાદીનો એવો પ્લાન હતો કે 26મી જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લાની અંદર બોમ્બ બ્લાસ્ટ કરવો. જો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે અને હાલમાં ભારતની અંદરથી પણ કેટલાક આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને સુરક્ષાકર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતને પણ તમામ ધાર્મિક સ્થળોએ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પોલીસ કર્મીઓ અને સુરક્ષાકર્મીઓની જે સેવા છે તેમને બિરદાવવા પાત્ર છે, કારણ કે કોઈક મોટો હુમલો થવાનો હતો તેને અટકાવી દેવામાં આવ્યો છે. અને ગુજરાત તેમજ સમગ્ર ભારતની અંદર જે સુરક્ષાકર્મીઓ, પોલીસ સહિત જે ભીડભાડવાળી જગ્યાઓ હોય છે, ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ સુરક્ષાકર્મીઓ સિક્યુરિટી વધારી દીધી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી મહત્વના સમાચાર. મિત્રો, પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. એટલે કે દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા કરી દેવામાં આવે છે. પરંતુ 21મો હપ્તો હાલમાં મળી રહ્યો નથી. ખેડૂતો ચિંતિત છે, કારણ કે શા માટે 21મો હપ્તો જમા થઈ રહ્યો નથી. તો મિત્રો, સમાચારમાં વિગતવાર માહિતી જોશું, કારણ કે હવેથી સરકાર જે 21મો હપ્તો છે શું કામ નથી આપી રહી. તો હવેની વિગતવાર માહિતી જોઈએ સાદી અને સરળ ભાષામાં. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મા હપ્તામાં જે થઈ રહેલો વિલંબ છે, એટલે કે શા માટે અટકાવી દેવામાં આવ્યો છે, તેની અંદર જે સરકારે હવે છે તેનો સ્પષ્ટપણે જવાબ આપી દીધો છે. મિત્રો, હાલમાં જે ખેડૂતો છે જે 21મા હપ્તાની વાટ જોઈ રહ્યા છે, કારણ કે દિવાળીના સમયની આસપાસ 4 મહિના થઈ ગયા છે. જે ગયો 20મો હપ્તો આપ્યો હતો તેના 4 મહિના જેટલો સમય થઈ ગયો છે. તો દર 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાનો હપ્તો જમા કરે છે. તો આ વખતે કેમ દિવાળી જેવો તહેવાર પણ આવતો હતો તો કેમ 21મો હપ્તો જમા કરી દેવામાં નથી આવ્યો? તો વિગતવાર માહિતી જોઈએ. સત્તાવાર વેબસાઇટ પરથી જારી કરાયેલા એક નિવેદન મુજબ વિલંબનું મુખ્ય કારણ રાષ્ટ્રવ્યાપી સફાઈ ઝુંબેશ એટલે કે સઘન ચકાસણી પ્રક્રિયા છે. સાદી અને સરળ ભાષામાં સમગ્ર માહિતીને સમજીએ તો મિત્રો, જે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો દર 4 મહિને એટલે કે વાર્ષિક 6,000 રૂપિયાનો હપ્તો ખેડૂત મિત્રોને આપવામાં આવે છે. તો મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોએ પીએમ કિસાન નિધિ સન્માન નિધિ યોજનાની અંતર્ગત ખોટું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ખોટી રીતે હપ્તાનો લાભ લઈ રહ્યા હતા. તો સરકાર હવે તેવા તમામ ખેડૂત મિત્રોને જે ખોટી રીતે પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ રહ્યા છે તેવા તમામ ખેડૂત મિત્રોની સફાઈ કરશે. એટલે કે જેવા ખોટું રજીસ્ટ્રેશન કરાવીને 2,000 રૂપિયાનો હપ્તો એટલે કે વાર્ષિક 6,000 રૂપિયાની જે આર્થિક સહાય મેળવી રહ્યા હતા તેવા તમામ જે ખેડૂત મિત્રો છે જે ખોટી રીતે ફોર્મ ભરી લાભ લઈ રહ્યા હતા તેવા તમામ ખેડૂત મિત્રોને નામ કાઢી નાખવામાં આવે, એટલે કે સફાઈ કરી દેવામાં આવશે. અને તેના વિશે વિગતવાર માહિતી દ્વારા એમને આંકડો પણ સ્પષ્ટપણે જાહેર કર્યો છે કે દેશની અંદરથી લગભગ 35.44 લાખથી વધુ નામો લાભાર્થીની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. એટલે કે મિત્રો, દેશભરની અંદર 35.44 લાખ એવા ખેડૂત મિત્રોની યાદી છે તે ને હવે આ 21મો હપ્તાનો લાભ નહીં મળે, કારણ કે તેઓ સરકારશ્રીએ એવું સ્પષ્ટપણે કહ્યું છે કે ખોટી રીતે રજીસ્ટ્રેશન કરાવી પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. તો મિત્રો, જ્યાં સુધી સંપૂર્ણપણે સ્પષ્ટપણે યાદી સરકાર સામે નહીં આવે કે કેટલા ખેડૂતો સાચે જ પીએમ કિસાન યોજનાના માલિક છે, હકદાર છે, ત્યાં સુધી સરકાર 21મો હપ્તાની જાહેરાત નહીં કરે. એટલા માટે આ 21મો હપ્તો સરકાર જમા કરી રહી નથી. વિગતવાર થોડી વધુમાં માહિતી જોઈએ તો સરકારે સ્પષ્ટપણે એ પણ કહ્યું છે અને રાષ્ટ્રવ્યાપી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તા જારી કરવામાં નહીં આવે. અને પીએમ કિસાન નિધિ યોજના જે લાભ લઈ રહ્યા છે તો કેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળે તે વિશે પણ થોડી વિગતવારમાં માહિતી આપી દઈએ. તો મિત્રો, જે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતું હોય તો તેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી. ઉપરાંત આ યોજનાની અંદર
જો કોઈ પણ ખેડૂત મિત્રોએ જમીન નોંધણી પ્રક્રિયા નથી કરાવી તો તેવા ખેડૂતોને પણ 2000 રૂપિયાનો લાભ મળતો નથી. વિગતવાર માહિતી જોઈએ તો જે કોઈ ખેડૂત મિત્રોએ જમીન માલિકી ધરાવતા હોય પીએમ કિસાન નિધિ યોજનામાં તેમણે ખાતું ખોલાવેલું હોય, પરંતુ જો તેમણે જમીન નોંધણી પ્રક્રિયા નથી કરાવી તો પણ તેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ નહીં મળે. તેમણે KYC પ્રક્રિયા પૂર્ણ નથી કરી તો પણ તેમને 2000 રૂપિયાના હપ્તાનો લાભ નહીં મળે. અને તેમણે જમીન નોંધણી પ્રક્રિયા, KYC પ્રક્રિયા અને KYC સાથે જે માહિતી જોડવાની છે સમગ્ર માહિતી જો તેમણે નથી જોડી તો તેવા તમામ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ નહીં મળવા પાત્ર છે. અને હાલમાં આ વિલંબ થયો છે, જે 21મો હપ્તો જમા નથી કરી રહી સરકાર, તો તે તમામ ખેડૂત મિત્રોની યાદી શકાશે સ્પષ્ટપણે. અને એવું સાબિત થઈ જાય કે જ્યાં સુધી જે સમગ્ર ખેડૂતો જે લાયક છે આ યોજનાના, તેવા તમામ ખેડૂત મિત્રોની ફરીવાર યાદી કરવામાં આવશે. ત્યારબાદ 21મો હપ્તો જે ખેડૂત મિત્રોને આપવામાં આવશે. અત્યારે સફાઈ પ્રક્રિયા ચાલુ છે એવું સ્પષ્ટપણે સરકારે નિવેદન આપ્યું છે. એટલે કે જે પીએમ કિસાન નિધિ યોજનાની અંદર જે ખોટો લાભ લઈ રહ્યા છે તેવા તમામ ખેડૂત મિત્રો, એટલે જે તમામ એવા લાભાર્થીઓના નામ કમી કરી દેવામાં આવશે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.